રામ રામ ને સીતારામ. કેમ છો બધા? મજામાં જ છે. મારા નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. અત્યારે જો આજે હોળી છે, બધાની હોળીની શુભકામનાઓ. અત્યારમાં જો સવાર થઈ ગઈ છે અને બધું કામકાજ પણ પૂરું કરી નાખ્યું છે અને સૂરજ જો આટલી ઉજી જશે અને અમારી ગોપી બેને જો આટલું સીધું કરી નાખ્યું છે. એટલું ખોદવાનું હતું તે ઢોરની સીધી ખોદીને અને ઢગલો કરી નાખ્યો છે. અને પછી આપણે લારી ભરવાની બહુ છે, અત્યારમાં કાંઈ ભરવાની નથી. અને હવે આપણે વાડીએ જવાની તૈયારી કરવાની છે ને વાડીએ જઈ. અત્યારમાં જો ફ્રૂટ સલાડ મૂક્યું હતું સાંજે, એટલે અત્યારમાં જો બની ગયું છે. ઠંડુ ફ્રીજમાં મૂક્યું હતું અને હવે આપણે પી લેવી. અને આ બેન જો પીવા માંડ્યા છે અને હવે આપણે પણ પી લેવી. હવે જો આપણે ઘરેથી વાડીએ બીજાઈ જશે અને કપા વીણવાનું છે અને કપા વીણવાનું શરૂ પણ થઈ જશે. અમારી ગોપીબેનને 4 દીની રજા છે એટલે આપણે કપા વીણાઈ લેવી. હોળી છે એટલે રજા છે અને બધાને હોળીની શુભકામના આપે છે અમારી ગોપીબેન જો. અને હવે આપણે પણ કપા વીણવા મળવી. તો બધા હાલો વીણાવા કપા, એટલે વીણાઈ જાય હબદાન સજી જશે. અને હવે જો સા પણ બની ગયું છે. આજે મારા બાએ કપામાં સૂલો બનાવીને સા બનાવે છે અને આપણે જો પીવા જઈએ છીએ. અમારી બેને હમણાં જો આવશે પીવા. આ જો સૂલો બનાવ્યો છે અને સા પણ બની ગયો છે અને બંધાણી જો આવી જશે બધા. અને હવે આપણે સા પી લેવી. આપણે જો સા પીને તરત જ કપા વીણવા મળ્યા હતા અને કપા આપણે આટલો વીણાણો છે. એમ 2 સા ઉતરી જશે અને ગોપીને મારા બાજુ વાહે રહી જશે તો આપણે એને લેવારવી. અને પછી હવે આ સા વીણાઈ જાય એટલે પછી બપોર થઈ જશે અને હવે ઘરે જવાનો ટાઈમ પણ થઈ જશે. અને હવે ઘરે જવા જઈએ. હા જો કપા વીણે પાછળ રહી જશે અને આટલો વીણવાનું બાકી છે, આટલો વીણાઈ જશે. અને હવે આપણે ઘરે જવા દેવી. એક સા ઉતરીને વાડીએથી ઘરે વ્યાય છે ને હવે બપોરા કરી લેવી. બપોરામાં છે રીંગણા બટાટાનું શાક બનાવ્યું છે, સાસ છે અને જો બાજરાના રોટલા છે, સલાડ બનાવ્યો છે અને આમાં મરચાં છે. અને બધા જો બપોરા કરવા બેસી જશે. અને હવે આપણે પણ બપોરા કરી લઈએ. બધા હાલો બપોરા કરવા થઈ ગયા છે. અને બપોર પછી આપણે જો ખાતર ભરવાનું છે તો આપણે ઝરપાબેન ભરે છે ને આપણે લારીમાં ખાતર નાખી છે અને ગતિબેન પણ ખાતર ભરે છે. અહીંયા લારી ખાતર ભરવાનું છે અને હમણાં ઘડીક ખાતર ભરી પછી સા બની જાય એટલે સા પીવા જવા દેવું. લારી ભરાઈ ગઈ છે અને વાડીએ જવા દેવાનો ટાઈમ પણ થઈ ગયો છે. અને બધા જો તરબૂચ ખાય છે. અહીંયા ફ્રીજમાં મૂક્યા એટલે ઠંડા છે. જો બધા તરબૂચ ખાય છે. હાલો બધા તરબૂચ ખાવા. તરબૂચ ખાય અને વાડીએ જવા દેવી. આવી ગયું છે ટ્રેક્ટર. જો બેમાં નાયલા આવે છે. વાડીએથી વી આવ્યા છે ગુડીબેન. હોળીમાં પ્રગટાવી નાખ્યા છે અને આ બધા દર્શન કરે છે. પછી ખાવા બેઠો તો બધા દર્શન કરવા આવ્યા છે ઉતાણીમાં. સાંજની રસોઈ પણ બની ગઈ છે. આજે રસોઈમાં છે ઘઉંની રોટલી છે, રીંગણા બટાટાનું શાક બનાવ્યું છે, દૂધ છે, આમાં ચા છે અને જો મરચાં છે. અને હવે આપણે વાળું પી લેવી. તો આજનો દિવસ કાંક આપણે આવો જ રહ્યો. જો તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરી મળશું નવા બ્લોગમાં. બાય બાય.